નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ભારત દેશ અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જ્ઞાતિના લોકો, અલગ અલગ સંપ્રદાયના લોકો, વિવિધ જ્ઞાતિ સંપ્રદાય અને ધર્મના લોકો ભારતમાં રહેતા હોય છે। અને એવું કહેવાય છે કે શ્રદ્ધા અને વિશ્વાસ દરેક ધર્મમાં હોય છે, દરેક ધર્મનો સંદેશ પણ એક હોય છે। પણ શ્રદ્ધા અને વિશ્વાસની જે વાત હોય છે દરેક ધર્મ સાથે જોડાયેલી હોય છે। અને આ જ ધર્મને માનવા માટે ક્યાંક લોકો મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચમાં જતા હોય છે, બંદગી કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે। પણ ઘણીવાર એવું થતું હોય છે કે ધાર્મિક સ્થાનનો વિકાસ કરવા માટે જે બાંધકામ કરવામાં આવે છે એ બાંધકામ અનધિકૃત હોય છે। અને અનધિકૃત બાંધકામ હોય એટલે કાં તો આસપાસના લોકોને ક્યાંક નડતું હોય છે, કાં તો પછી જે અવરજવર થતી હોય રસ્તા પર જો બાંધકામ આવતું હોય તો ટ્રાફિકને ક્યાંક ડિસ્ટર્બ કરતું હોય છે, લોકોને નડતું હોય છે। પણ ક્યાંક લોકો એવું માને કે હવે ધર્મની બાબત છે અથવા ધાર્મિક સ્થળ છે તો કોણ આમાં માથું મારે કે કોણ આમાં વાંધો ઉઠાવે, એટલે પછી શું થાય છે કે છૂટછાટ મળી જાય છે। એ જે ધાર્મિક સ્થળો છે એમાં ખાસ કરીને જે અનધિકૃત દબાણોનો વધારો થાય છે। હવે આ થતું હોય એટલે કોઈ જાગૃત નાગરિક અરજી કરે ને અરજી કરે એટલે પછી કોર્ટ તરફથી એક ખાસ તો નિર્ણય લેવામાં આવ્યો કે ધાર્મિક દબાણો દૂર કરવા જોઈએ। આમ તો રાજ્યમાં અને દેશમાં અનધિકૃત ધાર્મિક દબાણનો જે વિવાદ છે વર્ષોથી ચાલ્યો આવે છે અને ધાર્મિક દબાણો દૂર કરવા માટે સરકાર દ્વારા પણ સતત ટકોર થાય છે, કોર્ટ દ્વારા પણ સતત ટકોર થાય છે, પણ આ દબાણો દૂર થતા નથી અને જે અનધિકૃત ધાર્મિક દબાણો છે વધતા જાય છે। પરંતુ હવે સરકારે, ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને ધાર્મિક સ્થાનોને એક નોટિસ બજાવાઈ છે કે જે કોઈ ધાર્મિક સ્થાનો જે અનધિકૃત હોય એને તોડી નાખવા પડશે। ત્યારે આ નિર્ણય સામે લોકો વિરોધ બતાવી રહ્યા છે, લોકો આંદોલન કરવાના મૂડમાં છે। અને એમાં ખાસ તો જે VHP છે, વિશ્વ હિન્દુ પરિષદ, અને જે AHP છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, આ બંને મેદાનમાં આવ્યા છે અને તેમણે વિરોધ કર્યો છે। VHP કહે છે કે જો મંદિરો તોડાશે તો આંદોલન કરવાની ફરજ પડશે, તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કહી રહ્યું છે કે ગુજરાત સરકારના આદેશથી 25,000 મંદિર તોડવાની નોટિસ છે અને જો આ નોટિસ તાત્કાલિક પહેલાં તો પરત ખેંચો ને જો ખેંચવામાં નહીં આવે તો અમે રસ્તા પર ઉતરીશું। અને 21 તારીખે એમણે આંદોલન કરવાની, રસ્તા પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અને ખાસ તો સરકારના નિર્ણયના વિરોધમાં 21 જુલાઈએ આ વિરોધ પ્રદર્શન થશે અને સાથે સાથે જે મંદિરો તોડવાની નોટિસ આપી છે એમાં કાં તો હનુમાન ચાલીસા કરવામાં આવશે, વિવિધ પ્રાર્થનાઓ કરીને વિરોધ પ્રદર્શન કરાશે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ એ પણ યાદ કરાવે છે, AHP એ પણ યાદ કરાવે છે કે આ જે દબાણો છે ધાર્મિક એ ન તૂટવા જોઈએ। કોર્ટના આદેશ છતાં સરકારી જમીન પરથી આ દબાણો હજુ પણ દૂર થતા નથી, એની પાછળના કારણો શું છે? અને સૌથી અગત્યનો સવાલ કે શું અનધિકૃત ધાર્મિક દબાણો હટવા જોઈએ કે કેમ? આ જ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું। પેનલમાં મારી સાથે VHPના પ્રવક્તા દક્ષેશ મહેતા મારી સાથે છે। દક્ષેશભાઈ, સ્વાગત છે આપનું। સાથે જ મુસ્લિમ અગ્રણી દાનિશ કુરેશી મારી સાથે છે। દાનિશજી, આપનું સ્વાગત છે। એક એડવોકેટ રેશનાલિસ્ટ પિયુષ જાદુગર, પિયુષભાઈ આપનું સ્વાગત। હિન્દુ પરિષદના પ્રવક્તા નીરજ વાઘેલા છે। નીરજજી, આપનું પણ સ્વાગત છે। જી પિયુષભાઈ, સમજવાનો પ્રયાસ કરીશું। ધાર્મિક જે અનધિકૃત ધાર્મિક દબાણો છે દૂર કરવા માટેની સતત ટકોર થતી જાય છે, વર્ષોથી આ વિવાદ ચાલ્યો આવે છે, આનો કોઈ ઉકેલ નથી। ખરેખર કોર્ટે શું કહ્યું છે અને આખો મામલો કેમ બહાર આવ્યો, શું છે આ બાબતને લઈને? પિયુષભાઈ। દિલીપભાઈ, વસ્તુ એ છે કે આપણા દેશમાં ધાર્મિક સ્થાનો ટકાવી રાખવા માટે પણ એક કાયદો છે અને આઝાદી પછી જેટલા પણ મંદિરો હતા એને યથાવત રાખવા અને પૌરાણિક મંદિરો હોય એને જાળવી રાખવા એના માટેનો પણ એક કાયદો થયેલો છે અને એના અંગે વિવાદ ન થાય એના માટે પણ જોગવાઈઓ કરેલી છે। હવે પરિસ્થિતિ એ છે કે કાયદો આવ્યા પછી કેટલાક લોકોને એવું થઈ ગયું છે કે મંદિર હશે એને તોડવાના નહીં, એવું માની લેવામાં આવ્યું। એટલે જે યોગ્ય હતા, પૌરાણિક હતા, આદિ અનાદિકાળથી માનો કે લોકો દર્શન કરતા આવતા હતા, એનો તો કોઈ વાંધો નહોતો। પણ આપણા દેશમાં લોકો પોતે અનધિકૃત રેસિડેન્ટો બનાવતા હતા, કોઈ પણ જગ્યાએ જગ્યા જોઈ ત્યાં મકાનો બનાવી દેતા હતા, દુકાનો બનાવી નાખતા હતા। એમાં કોઈ પણ જાતિ સાથે કોઈ લેવા દેવા નથી, દરેક ધર્મના લોકો હતા। હવે એના અનુસંધાને થયું એવું કે જો મારું ઘર બચાવવું હોય તો આગળ જો હું નાની ડેરી બનાવી દઉં, કોઈ મસ્જિદ બનાવી દઉં, કોઈ પેલું બનાવી દઉં,
તો મારી જગ્યા જે છે કે જે હું ઓક્યુપાય કરું છું પાછળની બાજુ મંદિરની પાછળ, તો એ નહીં તૂટે, કેમ કે આગળ મંદિર આવી ગયું છે. તો આ જોગવાઈ દરેક ધાર્મિક સ્થળો કે જે લોકો માનતા હતા એ લોકો પોતાની આગળની જગ્યાએ બનાવી નાખ્યું, અને સરકાર પણ એ રીતે વર્તી કે ભાઈ મંદિર છે, લોકો દર્શન કરે છે, મસ્જિદ છે, લોકો નમાજ પઢે છે, ચર્ચ છે, ત્યાં આ રીતે કરે છે, તો એને નહીં તોડો, કેમ કે લોકો એનો ઉપયોગ કરે છે. હવે તમે જુઓ દિલીપભાઈ કે વસ્તુ એ છે કે લોકો ઉપયોગ કરે છે માટે એને ઉપયોગને અડચણ અંતરાય ન કરો, એ એક સિદ્ધાંત એ પૂરતો કોર્પોરેશને કે એને રાખેલું. હવે પરિસ્થિતિ એ થઈ કે તમે એક ગામમાં એકાદ હોય તો વસ્તુ બરાબર છે, પણ તમે ગલીએ ગલીએ બનાવવા માંડો. દાખલા તરીકે હાઉસિંગ વસાહતમાં તમે જાઓ તો હાઉસિંગ વસાહત સરકારે બનાવીને આપી છે. હવે એ સરકારી વસાહતમાં વચ્ચોવચ્ચ એક ચોક આપવામાં આવે છે. હવે એ ચોકની અંદર બાળકોને મનોરંજન માટેનો હોય, કોમન પ્લોટ હોય, કોઈ પણ ધાર્મિક તહેવારો હોય ત્યારે પણ એની ઉજવણી થાય, લગ્ન પ્રસંગે પણ ઉજવણી થાય, અને મરણ પ્રસંગે પણ થાય. હવે પરિસ્થિતિ એ થઈ છે કે મંદિરો એટલા મોટા થઈ ગયા છે કે ત્યાં મૂળ મકાનો છે એની જગ્યાની આજુબાજુ મંદિરો એટલા મોટા થઈ ગયા છે કે ત્યાંથી વાહન પણ નથી જઈ શકતા. એની બાજુમાંથી એમ્બ્યુલન્સ જવું હોય તો પણ તકલીફ પડી રહી છે. અને આ ક્યાં થાય છે કે જ્યાં ઇલીગલ બાંધકામો થયા છે ત્યાં થાય છે. એટલે પરિસ્થિતિ એ થઈ છે કે લોકો હવે પોતે સમજ્યા છે કે આ તો ઇલીગલ બાંધકામ છે, અને હું મારા ઘરે એમ્બ્યુલન્સ બોલાવી હોય તો એમ્બ્યુલન્સ બોલાવી નથી શકતો, મારા ઘરે મારે કાર લઈ જવી હોય તો હું નથી લઈ જઈ શકતો, મારા ઘરે કોઈ પણ વ્યક્તિ સામે સ્કૂટર લઈને આવે તો પણ હું નથી નીકળી શકતો. એટલે પછી લોકોને એવું થાય છે કે ભાઈ આના માટે અરજી કરવી જોઈએ. આ અનધિકૃત બાંધકામ એટલું બધું અનધિકૃત થઈ ગયું છે કે હવે મૂળ વસ્તુ રહેણાંકો વાળા લોકોને પણ હેરાનગતિ થઈ રહી છે. હવે દિલીપભાઈ, હું બીજી વસ્તુ પણ એક કહેવા માંગુ છું કે આપણે એમ કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે, સુપ્રીમ કોર્ટ આવું કહે છે, હાઈકોર્ટ આવું કહે છે. શેના માટે આવું કહે છે? સુપ્રીમ કોર્ટને પોતાની ગાડી લઈને અહીંયા આવવાનું છે, તમારી જગ્યાએ રહેવાનું છે, એને શું આ મંદિર નડે છે? ના. વસ્તુ એ છે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે આપણી પ્રાઇમરી કોઈ પણ કોર્ટ હોય, એ દરેક કોર્ટ જે લોકોને તકલીફ પડે છે અને લોકશાહીમાં લોકોને તકલીફ પડે છે ત્યારે એ લોકો અરજી કરે છે, અને એ અરજી ઉપર નિર્ણય લેવામાં આવે છે કે ખરેખર આ અનધિકૃત બાંધકામ છે તો કે હા, તો એ તોડવા માટેનો હુકમ કરવામાં આવે છે. તો આ સુપ્રીમ કોર્ટને પોતાને કોઈ લાગ્યું રાતોરાત એને અરજી ઓર્ડર કરી નાખે એવું નથી. લોકોને તકલીફ પડી છે અને માટે આ કરી રહ્યા છે. માનો કે દક્ષેશભાઈ છે, એમના ઘરની બાજુમાં જવું હોય અને એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે એવું અનધિકૃત બાંધકામ થઈ ગયું હોય. આપણે મંદિર મસ્જિદનું નામ નથી લેતા, સ્ટ્રક્ચરની જ વાત કરીએ છીએ કે કોઈ પણ એવું સ્ટ્રક્ચર હોય ધાર્મિક સ્થળ, હા, કોઈ પણ ધાર્મિક સ્થળ, હા, ધાર્મિક સ્થળ હોય કે કોઈ પણ વ્યક્તિએ વધારાનું બાંધકામ કર્યું હોય ઘરની બહાર, તો પણ તકલીફ એ છે કે અનધિકૃત બાંધકામથી કોઈને હાનિ પહોંચતી હોય, કોઈના ઘર સુધી એમ્બ્યુલન્સ ના જઈ શકતી હોય, કોઈ વ્યક્તિને ત્યાં કાર ના જઈ શકતી હોય, રસ્તો એટલો સાંકડો થઈ ગયો હોય, અને એ જે સાંકડો થઈ ગયો છે ગેરકાયદેસર બાંધકામને કારણે થયું હોય, તો એ તોડવા માટે અરજી કરવામાં આવે છે. અને અરજી કર્યા પછી જ કોર્ટ નિર્ણય લે છે. કોર્ટ ક્યારેય સ્વેચ્છાએ જલ્દી નથી લેતી, ક્યારેય સુઓ મોટો નથી. આ રૂટ સીઓ મોટો નથી. આ જે વાત છે એ લોકોને હેરાન કર્યા છે, લોકો હેરાન થયા છે, અને માટે લોકોએ કરેલી અરજીઓ ઉપર ધ્યાન દઈને હવે સરકારને એમને આદેશ કર્યો છે કે હવે આની ઉપર કંઈક કામ કરો. બરાબર છે. ઓકે, દાનિશજી, જે પ્રમાણે વાત થઈ કે રાજ્ય અને દેશભરમાં અનધિકૃત ધાર્મિક દબાણો છે, આ વિવાદ આજકાલનો નથી, વર્ષોથી ચાલ્યો આવે છે. શું લાગે છે કે ખરેખર આવા દબાણો દૂર થવા જોઈએ? શું માનવું છે આપનું? જો સૌથી પહેલા હું પિયુષભાઈની અડધી વાતથી સંમત છું ને અડધી વાતથી સંમત નથી. એમણે જે વાત કરી કે જે રીતે ધાર્મિક સ્થાનોને આડમાં જે કઈ કામો થયા છે એ ઓબ્ઝર્વેશનના કારણે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશને કે સરકારમાં બેઠેલા લોકોએ ક્યાંક ને ક્યાંક ધીરી ડોરી મૂકેલી છે. આ તો થઈ ગઈ એક વાત. પણ હું આપને કહું કે નાનું નાનું બાંધકામ કરવા વાળા લોકો, જે નાની નાની દેરીઓ હોય કે નાની કોઈક દરગાહ હોય કે બીજી કોઈ બી વસ્તુ બનાવતા હોય, એની અંદર તમે જોઈ શકો છો કે કોઈ કોમર્શિયાલિટી હોતી નથી. કદાચ હું એક વ્યક્તિ તરીકે કોઈ કાયદાની આડમાં કોઈ કામ કરવાનો પ્રયત્ન કરું તો એ મારા મકાન પૂરતું, મારા ઝૂંપડા પૂરતું જ હોય છે. પણ આપણે જયારે વાત કરીએ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે એમાં તમામ ધર્મના લોકોની છે. હિન્દુ મંદિરો પણ છે, મુસ્લિમ દરગાહો, ખાનકાઓ, ઘણી બધી વસ્તુઓ છે.
હવે મૂળ કહેવાનો ભાવાર્થ એવું છે કે મને એવું લાગે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આપણે વાત કરીએ છીએ તો એપ્રોક્સિમેટલી જેટલા બી મંદિરો ને મસ્જિદો ને દરગાહો ને ખાનકાઓને ડિમોલિશ કરવાની વાત કરી છે એની પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જેટલી પણ ગેરકાયદેસર અને દબાણપૂર્વક કબજે થયેલી જમીન પર કાર્યવાહી કરશે તો મને એવું લાગે છે કે ક્યાંક ના ક્યાંક મેસેજ બિલકુલ ક્લિયર જશે. પણ પ્રોબ્લેમ શું છે, સત્તામાં બેઠેલા લોકો મદ એનો ચૂસી રહ્યા છે. બાબુશાહી ટોપમોસ્ટ ઉપર છે. હમણાં રિસેન્ટલી અમારા પાર્ટીના જે કોર્પોરેટર હતા એ લોકો એમને જે મગજમારી કરી ત્યારે જઈને છેલ્લા 9 વર્ષથી જે અધિકારી હતા એ 9 વર્ષથી એક જ જગ્યા પર કન્ટિન્યુ બેસેલા હતા જેમની પાસે સત્તા હતી એસ્ટેટ ડિપાર્ટમેન્ટ. તો તમે જુઓ કે 9 વર્ષ સુધી એક ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં અને પછી થાય છે શું, વચ્ચે આ લોકો બીયુ લાવી દે છે. હવે હું એમ કહું છું કે બીયુ ની અંદર આ જે સર્ક્યુલર લાયા છો તો શું આમાં બીયુ ઇન્ક્લુડ નહીં થાય? કોઈ મંદિર હોય તો એમાં બીયુ ઇન્ક્લુડ નહીં થાય, કોઈ મસ્જિદ હશે તો બીયુ ઇન્ક્લુડ નહીં થાય, કોઈ દરગાહ હશે તો બીયુ ઇન્ક્લુડ નહીં થાય. પણ પ્રોબ્લેમ શું છે કે જે વસ્તુ બેનિફિશિયરી નથી શાસક પક્ષને એ વસ્તુ માટે થઈને એમણે આ વાત કરી છે. આ બાબતે લગભગ આપણે આપણી ડિબેટમાં આપણે જોયા હશો કે જેટલા બી પેનલિસ્ટો છે એ સામે છે, પણ હું આ બાબતે સંમત છું વીએચપી ના કાર્યથી કે બીજા જે બી પેનલિસ્ટ છે એમના કાર્યથી. કારણ કે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન પણ આવનાર દિવસોમાં આનો આંદોલન ઉપાડવાની છે. કારણ કે સૌથી પહેલો કાર્યવાહી તો એ થવી જોઈએ કે હું એમ કહેવા માંગુ છું કે તમે દાણેબલા વિસ્તારમાં જતા રહો, નરોડામાં જતા રહો, આ જે અત્યારે જે સીપીટી પ્લાન્ટ ચાલુ છે ત્યાં તમે જઈને જોઈ લો. ત્યાંની પરિસ્થિતિ એવી છે કે લોકો નરકાગારમાં જીવી રહ્યા છે. ત્યાં પીવાનું પાણી નથી. આજની તારીખમાં હું તમને કહું ક્લિયર કરો ને કે તમે જે ઝુંબેશ ઉઠાવવાના છો એ અનધિકૃત આ ધાર્મિક બાબતો જે દબાણ થયા છે એ બાબતમાં ઉઠાવવાના છો કે પાછું તમારું અલગ રાજકારણ ચાલે છે? ના, અલગ રાજકારણની વાત જ નથી ને. હું એમ વસ્તુ કહું છું કે ધાર્મિક સ્થાનોને કોઈ દિવસ કદાચ કોઈને નડતર સ્વરૂપ હશે પણ હું એમ કહું છું કે શાંતિપુરાની સ્કૂલ જે છે એ સ્કૂલની અંદર 200-250 છોકરાઓ ભણે છે, એની અંદર ગટરનું પાણી ઉભરાયેલું છે, એમાં છેલ્લા એક અઠવાડિયાથી છોકરાઓ સ્કૂલમાં નથી જતા. સાંભળો હું તો શું કહું છું, પ્રી મોન્સૂન પ્લાન, ગટર ઉભરાવી, પ્રદૂષિત પાણી, રોગચાળો, એના પર રોજ ડિબેટ કરીએ છીએ. મારો તો સવાલ સીધો છે કે આ દબાણો દૂર થવા જોઈએ, ધાર્મિક અનધિકૃત દબાણો દૂર થવા જોઈએ, યસ કે નો? તો જો હું તો એક વસ્તુ કહું છું કે કોઈ પણ ધાર્મિક અનઅધિકૃત દબાણની વ્યાખ્યા એવી વસ્તુ છે કે આની અંદર તમે ડિમોલિશન કરવાની જે પ્રક્રિયા કરવાની વાત કરો છો એ તદ્દન ગેરકાયદેસર, ગેરવ્યાજબી છે. કારણ કે જે વસ્તુ વર્ષોથી એપ્રુવડ છે, નવું કંઈક હમણાં કંઈક રિસેન્ટલી બન્યું હોય તો એની સામે તમે તમારું એક્શન લો. પણ વર્ષોથી, જેમ કે પાલડીની આપણે મસ્જિદની વાત કરીએ તો પાલડીની મસ્જિદને પણ નોટિસ આપી દીધેલી. હવે પાલડીની મસ્જિદ તો આખી બીયુ પરમિશન સાથે બનેલી મસ્જિદ છે અને ઉપરથી ઓવરબ્રિજ જે છે એ પાસ થયો છે ત્યાંથી. તો હવે તમે મને કહો આ બન્યા પછી સાંભળો એ બન્યા પછી તમે ફરીથી આજ નોટિસ બી ચોંટાડો છો. પહેલા તમે આખું લીગલ પ્રોસેસ પણ કર્યું, તમે અમને પરમિશન પણ આપી, અમે ત્યાં બાંધકામ પણ કર્યું, બધું જ કર્યું, અને પછીથી તમે આ નોટિસ, તો તમારો સ્ટેન્ડ શું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસ કરાયેલો છે? નહીં, એ મસ્જિદનો પ્લાન પાસ કરાયેલો છે. હા છે, પ્લાન છે એનો. તો એ અધિકૃત હશે તો નથી તોડવાનું ને, તમે સમજો. લીગલ પ્રોસિજર છે ભાઈ, નોટિસ. એની પાછળના કારણ હશે, નોટિસ આપી હશે તો એની પાછળના કારણ હશે ને. એટલે તમે સત્તા પક્ષના કારણ જ તમારે કાઢવા આવે તો પછી મારી પાસે દિલીપભાઈ એનો કોઈ જવાબ નથી. પણ હું તો તમને એક જ વસ્તુ સાંભળો, સવાલ કરીએ એટલે સત્તા પક્ષ ને વિપક્ષ ન કરો. હું તો એક મીડિયા કર્મી તરીકે હું તો તમને એક જ વસ્તુ કહું છું. સાંભળો, ધાર્મિક સ્થળોનું પૂછું છું. તમે મને શાળા ગટરો ઉભરાય ત્યાં લઈએ તો હું થોડો ચલાવી લઈશ. એટલે તો કહું છું ને કે પ્રાથમિક સુવિધામાં તો અવ્વલ નંબર પર તમારે આ વસ્તુ હોવી જોઈએ. ઇન્સ્ટેડ ઓફ તમે આ નોટિસો ચોંટાડીને તમે એસ્ટાબ્લિશ શું કરવા માંગો છો? બીજા નંબરની વાત હું તમને એમ કહું છું, સાંભળો, હું તમને એમ કહું છું વાત કરીએ કે અનઅધિકૃત છે તો તૂટવી જોઈએ. મારી વાત સાંભળો, કોઈ પણ ધાર્મિક દાનિશભાઈ જુઓ, પછી તમે મને એમ કહો છો એ અનધિકૃત છે તો તૂટવી જોઈએ. 100%ની વાત છે. અનધિકૃત હોય, ગેરકાયદેસર હોય તો થવું જોઈએ. ઓકે, હું આવું. ચલો આપની પાસે દક્ષેશભાઈ, દબાણ કોઈ પણ હોય, અડચણરૂપ હોય તો એ હટવા જોઈએ. કોઈ પણ ધાર્મિક હોય, અનધિકૃત દબાણો હોય તો આવા દબાણો દૂર કરવા જોઈએ. લોકોની સગવડો વધે, લોકોને અગવડ ન પડે એવી વ્યવસ્થા થવી જોઈએ. દક્ષેશભાઈ, જો હું પહેલા તો આપને કહું કે હાઈકોર્ટ,
જે કંઈ પણ હશે એ ન્યાયને આપણે વંદન કરીએ છીએ અને એને આપણે માનીએ છીએ અને એને માનવું જોઈએ. ન્યાય લઈને આપણે માન આપીએ છીએ. મારો વિષય એટલો જ છે કે આજની ડિબેટ કદાચ આ બહુ પોઝિટિવ લાઈન લઈ રહી છે એવું લાગ્યું. આજે કોઈ ધાર્મિક ધર્મ ઉપર નથી ગયું. દાનિશભાઈએ પણ ખૂબ પોઝિટિવ વાત કરી, એ આજે જોઈ. સવાલ આપણો એક જ છે કે આ એક આસ્થાનો વિષય છે. આસ્થાના વિષય સાથે આજે સત્તાધીશો જો કંઈ પણ આવું કંઈક કરતા હોય તો એ લોકોએ નહીં કરવું જોઈએ. એટલા માટે નહીં કરવું જોઈએ કારણ કે આપણી પાસે એટલા બધા હાઈકોર્ટના એના ઓર્ડરો તો જે છે કેટલા બધા ઘણા બધા વિષયોના આવેલા છે. તો ત્યાં એનો અમલ નથી કરી શકતા. એક આ તમને ધાર્મિક દબાણો જે દેખાય છે, ધાર્મિક દબાણ આ એ દબાણ નથી. પહેલા તો આજે મેં જોયેલા છે, આની અંદર જેટલી નોટિસો જોઈ છે એ કદાચ 40, 50, 60, 70 વર્ષ જૂના અને કદાચ એનાથી પણ જૂના છે. હવે આજે સત્તામાં બેઠા છીએ તો આજે 40-50 વર્ષ સુધી આપણને કશું દેખાયું નહીં. એ દબાણ આજે ધર્મ છે, આજે મંદિરોની જ્યાં સુધી વાત છે, એ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર થયેલા છે. આપણા બીજા અધિકારીઓ પણ એ મંદિરોમાં ત્યાં દર્શન કરવા મસ્જિદો પ્રાચીન છે ને દક્ષેશભાઈ, મસ્જિદો પ્રાચીન છે, મંદિરો પ્રાચીન છે, પણ સવાલ એ છે કે નાની ડેરી હોય, એક નાની મસ્જિદ હોય અને પછી તમે એને વિકાસના નામે જો તમે મોટું કરી નાખો ને લોકોને અડચણરૂપ થતું હોય તો પછી એ મંદિર હોય, મસ્જિદ હોય, ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય એને ડિમોલિશ તો કરવું પડે ને. જો કોઈ અડચણરૂપ હોય એવા કોઈ મંદિરો ક્યાંય છે નહીં. દિવસે દિવસે વસ્તી વધતી જાય છે. આજે અહીંયા જે ખસેડીને જે બાજુમાં કરશે તોય 10 વર્ષ પછી ત્યાં પણ આપણને બધાને નડતું થવાનું છે. તો એનો અર્થ એવો નથી કે એને તોડફોડ જ કરી નાખવી. તોડફોડ કરીએ એનો કોઈ રસ્તો નથી. અનધિકૃત જ્યાં દબાણો સાહેબ થયા છે એની વાત છે. જો લીગલ છે, પહેલેથી બનેલું છે તો બરાબર છે, પણ પાછળથી એને ડેવલપ કરવામાં આવ્યું, સરકારી જમીન હોય કે રોડ રસ્તા પર આવેલું બાંધકામ હોય, એ અનધિકૃત સાબિત થાય તો એને તોડવું પડે. નહીં, જો હવે એક વસ્તુ એવી છે કે એની આડમાં આડા ધંધા થતા હોય, મંદિરો કે મસ્જિદ એની આડમાં આડા ધંધા થતા હોય, કોઈ પોતાનું સ્થાનિક કોઈ બિલ્ડર કઈ કોઈ હોય એને કઈ બચાવવા મંદિર મસ્જિદ ઊભું કરી નાખ્યું હોય તો ચોક્કસ એ દૂર થવું જોઈએ. એને ચોક્કસ દૂર થવામાં કોઈ અડચણ નથી અને નહીં કરવું જોઈએ. એ લોકોને કોઈ પ્રોત્સાહન નહીં આપવું જોઈએ ને પ્રોટેક્શન પણ નહીં આપવું જોઈએ. મારો વિષય એટલો છે કે આજે જાહેર રોડ ઉપર થતી રોડની ટીપી સ્કીમ બન્યા પહેલા આજે એ જે મંદિર હોય અને તો પછી એને ટીપી સ્કીમ બનતી વખતે અધિકારીઓ શું ધ્યાન રાખ્યું? તો પછી એનું આજે એ પહેલા જે મંદિરો છે એ કાયદેસર ગેરકાયદેસર, એને ગેરકાયદેસર કે મંદિરોમાં ક્યારે આવી રીતની કોઈ પૌરાણિક રીતે જોઈએ ને તો ક્યારે કોઈ એવી પરમિશનો લઈને કોઈ બધું બન્યું છે આવું ક્યારે નથી થયું. આ આસ્થાનો વિષય છે. મને મન થયું ત્યાં કોઈ વિષય બન્યો અને એક બધાની જરૂરિયાત ઊભી થઈ, એવી રીતે ત્યાં મંદિર કે ત્યાં મંદિર ત્યાં ઊભું થયું અને એ મંદિર એ આસ્થાનો વિષય તો એ લોકો ત્યાં દર્શન કરવા આવતા હોય. આજે હજારોની સંખ્યામાં લોકો એવા જેવા મંદિરો છે કે જે એટલા પૌરાણિક છે ત્યાં બધા આવતા હોય છે અને એને પછી ત્યાં તોડી નાખવાની વાતો કરવી એ કેટલે અંશે વ્યાજબી? આપણે મેં કીધું કે કોર્ટને આપણે માન્ય ગણીએ છીએ, આપણે શિરોમાન્ય ગણીએ છીએ. એક બાજુ આપણે માન્ય ગણીએ છીએ એક બાજુ કહીએ છીએ તોડી નાખવું કેટલું વ્યાજબી. એટલે મારો તો સીધો સવાલ એ છે, કોર્ટ પણ તમે જુઓ કોર્ટના ચુકાદાઓ, એક જજ, 2 જજ બધાના પણ ઓપિનિયન અલગ અલગ હોય છે. એ પણ માણસ છે, એમના પોતાના જ ક્યારેય જજ એમને પોતાના ક્યાંય સાહેબ એ માણસ હશે પણ એ ચાલશે તો કોર્ટ ચાલશે તો કાનૂનથી ને કાયદાથી ચાલશે ને. એમાં પર્સનલ એમની એથિક્સ કે પર્સનલ એમની જે માન્યતા છે તો નહીં આવે ને. કાયદાની રીતે કોર્ટ ચાલી રહી છે તો પણ એમના ડિફરન્ટ ઓપિનિયન એમના આવતા રહે છે જસ્ટિસના. નીરજભાઈને કહું, ચલો નીરજભાઈ માની લો કે આ જે દબાણો જે તોડવાની વાત છે અને અધિકૃત ધાર્મિક દબાણો નો ડાઉટ કોઈને નડતા હોય, ઇલીગલ હોય, કોઈને તકલીફ પડતી હોય, એમ્બ્યુલન્સ પણ જાય નહીં એવી પરિસ્થિતિ હોય, કોઈની કાર પણ પસાર ના થાય એવી, અથવા એ બધું જવા દે. હું તો એમ કહું છું કે ઇલીગલ બાંધકામ હોય તો એ તોડવું જોઈએ કે કેમ? નીરજભાઈ, સૌથી પહેલા તો દિલીપભાઈ, આ તમે મુદ્દો આજે લીધો છે, લોકોની જાગૃતિનો મુદ્દો છે. હું જણાવવા માંગુ છું કે ભારત આ ધર્મનો દેશ છે. ધર્મનું કેન્દ્ર એ મંદિર છે અને મંદિરની અંદર ભગવાન એ પૂજાનું કેન્દ્ર છે.
જે પણ મંદિરો બન્યા છે આ બધા પ્રાચીન મંદિરો છે, કોઈને કોઈ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા મંદિરો છે. એટલે અનધિકૃત અધિકૃત આ વ્યાખ્યા પછી આવે છે, કેમ કે પ્રાચીન મંદિરો એટલે લગભગ 50 વર્ષ 100 વર્ષ જૂના મંદિરો છે. ત્યારે કોઈ પણ આ દેશની ઓથોરિટી પણ નહોતી, એને અધિકૃત કરનાર ઓથોરિટી નહોતી. પંચાયત કોઈ ગામની અંદર કોઈ કમિટી નાના એવા મંડળે એ મંદિરને માન્યતા આપીને મંદિર ઊભું થઈ ગયું હતું. ધીરે ધીરે એ મોટું બનતું ગયું, એટલે એમાં અધિકૃત અનધિકૃત આવો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. આજે ગુજરાત સરકારે હાઈકોર્ટના કોઈ આદેશના પગલે 25,000 કરતા વધારે મંદિરોને તોડવા માટેની જે નોટિસ આપી છે, આ નોટિસ ખરેખર દુઃખદ છે. અને હિન્દુ સમાજ આનાથી ખૂબ જ આક્રોશિત થયેલો છે, આઘાત પામેલો છે હિન્દુ સમાજ. કેમ કે ગુજરાત સરકાર એ હિન્દુત્વની લેબોરેટરી કહેવાય છે, અને ગુજરાત સરકાર એ હિન્દુઓની સરકાર એવું આખા દેશની અંદર મનાઈ રહ્યું છે, ગુજરાતમાં મનાઈ રહ્યું છે. અને આ કહેવાતી હિન્દુઓની સરકાર જ્યારે 25,000 કરતા વધારે મંદિરોને તોડવાની નોટિસો ચોંટાડે છે, આ ખૂબ જ આઘાતજનક વાત છે. તો મારી વાત સાંભળો, સરકાર હિન્દુઓની છે, નીરજભાઈ તમે કહી રહ્યા છો, અને આખા વિશ્વમાં જાણીતી છે, તો પછી આ મસ્જિદો તોડવી જોઈએ આ સરકારે, મંદિરોને નોટિસ આપવી જ ન જોઈએ. મસ્જિદો તોડવી જોઈએ નહીં તોડવી જોઈએ આ વિષયમાં હું હમણાં પડવા માંગતો નથી. નહીં, તમે કહો છો કે હિન્દુત્વની સરકાર છે એટલે મારો તો આ સવાલ છે. સરકાર બધાની છે, અરે બધાની છે, પરંતુ હિન્દુત્વના નામ ઉપર ચૂંટાઈને ખુરશીમાં બેઠા છે ભાઈ. તમને પણ ખબર છે કે હિન્દુત્વના નામ, હિન્દુઓના નામ ઉપર મત લઈને સરકાર બેઠેલી છે. તો 25,000 મંદિરો તોડવાની નોટિસો ચોંટાડવી, આજે ગુજરાતની અંદર ભગવાન પણ સુરક્ષિત નથી, ભગવાનના મંદિરો પણ સુરક્ષિત નથી. આ પરિસ્થિતિ ગુજરાતની સરકારે ઉભી કરી છે. એટલે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે તો પણ હિન્દુત્વના નારાને પકડી રાખો, હિન્દુત્વને પકડી રાખો, સરકારે એનું પાલન કરવું નહીં, એવું કેવું છે? દિલીપભાઈ, સરકાર એનું પાલન કરવું નહીં એવી કોઈ જ વાત આવતી નથી. સરકાર ધારે તો ગમે તેવા અનઅધિકૃત બાંધકામને અધિકૃત કરી શકે છે. સરકારની પાસે પાવર છે અધિકૃત બાંધકામો કરવાના. ખાલી અનધિકૃત કહીને કોઈ પણ મંદિરને ધ્વંસ કરી દેવું, આ તો મોહમ્મદ ગઝનવીનું કામ છે. આ સરકાર ગઝનવીનું કામ કરી રહી છે, કેમ કે ભારતમાં અને ગુજરાતમાં એ મંદિર એ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. એટલે કોઈ પણ સંજોગોમાં ના તૂટવા જોઈએ. અને વાત રહી અધિકૃત બાંધકામો તોડવાની, મારા એડવોકેટ પિયુષભાઈ મિત્રે જે વાત કરી કે અધિકૃત બાંધકામો સોસાયટીમાં કોઈ જગ્યાએ એમ્બ્યુલન્સના નડે છે, તમે અમદાવાદની અંદર ફરો, ઓછામાં ઓછા 50 રસ્તાઓ તમને એવા મળશે કે જેના ઉપર અધિકૃત બાંધકામો થઈ ગયા છે, અને એક કાર પણ માંડમાં નીકળી શકે છે. તમે ચંડોળા તળાવનો રસ્તો જોઈ લો કે બીજા કોઈ અમદાવાદના એવા રસ્તાઓ જોઈ લો, એવા 50 રસ્તાઓના ઉદાહરણો તમને આપી શકું છું આખા ગુજરાતમાં કે જે સંપૂર્ણ રીતે અધિકૃત છે. તો લોકોને નડતા આ વસ્તુને દૂર કરવાના સ્થાને તમે મંદિરો પાડી અને મોહમ્મદ ગઝનવીનું કામ કરી રહ્યા છો. અને મોહમ્મદ ગઝનવી તો સોમનાથનું એક મંદિર તોડ્યું હતું, 1000 વર્ષે મંદિરનું નિર્માણ થયું છે, જ્યારે રામ મંદિરને 500 વર્ષ લાગ્યા છે. અને તમે આ જ ઘટનાનું પાકિસ્તાનની જેમ ભારતમાં પુનરાવર્તન કરવા માંગો છો? શું આ દેશ પાકિસ્તાન બની ગયો છે? ભારતની અંદર હિન્દુ મંદિરો સલામત રાખો. અમે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડોક્ટર પ્રવીણ તોગડિયાજીએ પણ ગુજરાત સરકારને વિનંતી કરી છે કે તમે આ આદેશને પાછો ખેંચો, ગુજરાતના મંદિરોને સલામત કરો, નહીં તો અમે કાર્યક્રમો અમારા શરૂ કર્યા છે. ગુજરાતના અમે 50,000 કરતા વધારે મંદિરો અને જે 25,000 મંદિરોને નોટિસ આપી છે ત્યાં સામૂહિક હનુમાન ચાલીસા કેન્દ્ર કરવાના અમે કાર્યક્રમો આપ્યા છે. આ સાથે પૂજાના કાર્યક્રમો આપ્યા છે. અને જરૂર પડશે તો અમે કાયદાની જોગવાઈના અંતર્ગત રસ્તા ઉપર ઉતરીને આંદોલનો પણ કરવા જઈ રહ્યા છીએ. નીરજભાઈ, આ પણ એક કાયદો જ છે, આ પણ કાયદાની જોગવાઈ છે, છતાં પણ તમે રસ્તા પર ઉતરવા માંગો છો. કોઈની ધાર્મિક આસ્થાને તોડવી, મંદિરો તોડવા, આ કોઈ જ કાયદો નથી. લોકોની ભાવનાની સાથે ચાલો. તમે આજે જનમત કરાવો. આજે ભાવનગરની અંદર એક મંદિરને તોડવા માટે ટીમ પહોંચી, 5,000 લોકોનું ટોળું ત્યાં મંદિરને તોડવા માટે રોકાઈ ગયું છે, અને 5,000 લોકોએ આ ટીમને પાછી મોકલી. તમે જનભાવનાની અનાદર કરી રહ્યા છો મંદિરો તોડીને. એટલે તમે વિચારો કે તમે આ શું કરી રહ્યા છો. આગામી સમયમાં જનતા તમને જવાબ આપે. આ પરિસ્થિતિનું નિર્માણ ન કરશો. ચાલો, બિલકુલ મંદિરોને સલામત રાખો. નીરજભાઈ, ધર્મ શું શીખવે છે કે કોઈને નડવું નહીં, બની શકે તો હું આવું આપની પાસે આવું છું. મારે એક બ્રેક લેવો છે, પણ ધર્મ શું શીખવે છે કે બને ત્યાં સુધી કોઈને નડવું નહીં, કોઈને ઉપયોગી થવું. પણ જ્યારે હવે આ મામલો કાયદા પર આવ્યો છે, કાનૂન પર આવ્યો છે, ત્યારે સરકાર જે નોટિસ આપી છે એનો જે વિરોધ થઈ રહ્યો છે, આસ્થા હોય, શ્રદ્ધા હોય, બધી જ વાત સાચી છે,
પણ કાયદાનું કામ ક્યાંક કરતી હોય છે. એક બ્રેક લઈને બ્રેક બાદ આગળ વધીશું, કારણ કે અલગ અલગ જે કલમો છે, કોર્પોરેશનનો જે વહીવટ ચાલતો હોય છે એ 1948 એક્ટ અંતર્ગત ચાલે છે, અને એમાં પણ પેટા છે, કાયદા છે, એમાં પણ આ બધી જ બાબતો છે કે જાહેર રસ્તા પર અથવા તો કહેવાય કે જે અનધિકૃત બાંધકામ હોય, પાણીનો વહેણ હોય, એના પર જો તમે અનધિકૃત બાંધકામ કરો છો તો કલમ 230 ને 31 હેઠળ તમે એને દૂર કરી શકો છો. કાયદાનું પાલન કરવું કે શ્રદ્ધાને વિશ્વાસમાં માનવો. બ્રેક લઈએ, બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીએ. જોતા રહો લોકમંચ. જ્યારે આ વિવાદ ચાલ્યો આવે છે, ઘણીવાર હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, પણ આ મામલે જ્યારે સતત ટકોર થતી હોય છે અને હજુ સુધી આ મામલાનો ઉકેલ આવતો નથી, એ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે પિયુષભાઈ, મારો સવાલ એ હતો કે કોઈ પણ જે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ એનો વહીવટ થતો હોય છે એ જે 1948 એક્ટ અંતર્ગત થતો હોય છે, ને એમાં ઉલ્લેખ છે કે જાહેર પાણીનું વહેણ હોય, રસ્તો હોય કે કોઈ એવી ખુલ્લી જગ્યા હોય, સરકારી હોય, ને એમાં અનધિકૃત દબાણ હોય તો એને દૂર કરવાની સંપૂર્ણ સત્તા કલમ 230 ને 231 હેઠળ મળેલી છે. નોટિસની પણ જરૂર નથી. હવે કાયદો કાયદાનું કામ કરશે કે શ્રદ્ધા ને વિશ્વાસ ને ઈશ્વર ને મંદિર ને મસ્જિદ ને કે એ આસ્થાથી આ બધું બન્યું રહેશે? તમે જે વાત કરો છો લોકલ કાયદો છે આપણો ગુજરાતનો, અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. હું તમને એનાથી આગળ એક કાયદો કહું છું કે એમાં મિલકતનો અધિકાર પણ લોકોને આપવામાં આવેલો નથી. તમારી મિલકત છે, જ્યારે રાષ્ટ્રને, દેશને વિકાસના કામ માટે જરૂર હોય ત્યારે ગમે ત્યારે લઈ શકાય છે. દાખલા તરીકે બુલેટ ટ્રેન નીકળે છે તો ગમે તેટલા વચ્ચે ગમે તેટલી મોટા મોટા બંગલા આવશે, એને તોડીને પણ બુલેટ ટ્રેન બનશે. તમારે અહીંયા હમણાં જ આપણા અમદાવાદની જ વાત કરું તો BRTS બનાવ્યું ત્યારે કેટલા બધા લોકોના મકાનો અને મંદિરો હતા, તો પણ એને દૂર ખસેડી દીધા. મારા લર્નેડ ફ્રેન્ડ ને બધા અહીંયા બેઠા છે, ખાસ કરીને વાઘેલા સાહેબ અને મહેતા સાહેબને હું ખાસ કહું છું કે આપણે ગાંધીનગરમાં એક મોટું મંદિર હતું સાંઈબાબાનું, બહુ બધાએ વિરોધ કર્યો હતો, પણ જ્યારે વિકાસની વાત આવે છે ત્યારે પહેલી વસ્તુ એ નક્કી કરવામાં આવે છે કે ભગવાન પણ તમારું ભલું કરવા માટે બેઠા છે, અને જ્યારે વિકાસ થતો હોય ત્યારે આવા બધા નાના નાના કોઈ પણ ધાર્મિક સ્થળો હોય તો એને દૂર કરવા પડે. તો એ માણસોની પોતાની મિલકત, પછીની કમાણીની મિલકત હોય, એ જો તોડવામાં આવતી હોય તો મંદિરો પણ એના અધિપતિઓએ સહકાર આપવો જોઈએ. આ VHP ને AHP તો એમ કહે છે કે એની સાથે શ્રદ્ધા જોડાયેલી છે, લોકોની આસ્થા જોડાયેલી છે, એટલે એ ન તોડવા જોઈએ. એમની સાથે હું ખાલી એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું, હું આપને ખાલી એક જ સવાલ પૂછવા માંગુ છું, આપ મારા વડી છો, કે તમે શ્રદ્ધા રાખો છો કે ઇમ્પેક્ટ ફી લઈને પણ આપણે રહેઠાણના કાયદા આપણે આ પોઝિટિવ કાયદેસર કરી શકે છે, ભગવાનને કાયદેસર નથી કરી શકતા. હું તમને એ જ કહેવા માંગુ છું. હવે ત્યાં ઇમ્પેક્ટ ફી લાવી અને બધા જ મકાનોને, રહેઠાણ મકાનોને કાયદેસર કરે, આ તો બિલકુલ આસ્થાનો વિષય છે. હું આપને કહું મહેતા સાહેબ, હું આપની પાસે દાખલા સાથે કહીશ. એવું નથી કે હું દાખલા સાથે નહીં કહું, મારી પાસે પુરાવા સાથે છે. હાઈકોર્ટમાં પણ પુરાવા પડ્યા છે કે જેમ ગરીબોને મકાન આપવામાં આવે છે, એનું મકાન તૂટે છે ને મકાન આપવામાં આવે છે, છતાં એ લોકો પાછા ત્યાં આવીને રહી જાય છે. બસ એ જ રીતે ઘણા બધા એવા મંદિરો છે કે જે મંદિરોને મોટી મોટી જગ્યા સરકારે આપી દીધી છે, ત્યાં મોટા મંદિરો બની ગયા છે સેમ નામે, અને છતાં નાની જગ્યા અહીંયા ચાલુ રહી છે. તો આ પરિસ્થિતિ છે. આપને જો ધ્યાન ઉપર ના હોય તો મારી પાસે આખું લિસ્ટ પણ છે કે જે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, અને એમાં આ ગેરકાયદેસર જે મિલકતો રોડના કિનારે બની ગઈ છે, કે એક્સિડન્ટ થાય છે, એમાં આપણે જે શ્રદ્ધાથી મંદિર જોઈએ છે ને આંખો બંધ કરીને સ્કૂટર ચાલુ રાખીએ છીએ, જેને કારણે થઈને અકસ્માતો થાય છે. તો હું એવું કહું છું કે ભાઈ મંદિરની શ્રદ્ધા હોય તો આપની પાસે કેટલા સમય પહેલા બની ગયા? કઈ આ જે મિલકતો આપ કહો છો એ કેટલા સમય પહેલા બની છે? હું એ જ કહું છું કે આ જે મિલકતો બની છે હાઉસિંગ બોર્ડમાં જે બની છે, એ હાઉસિંગ બોર્ડ બન્યા પછી એની અંદર મિલકતોમાં બનાવવામાં આવે છે. આપ સાહેબ જોશો અને લિસ્ટમાં જોશો તો આપણે ઘણી બધી એવી જોઈએ છીએ. તો આ ધાર્મિક તો યાદી નહીં આવે એટલા બધા. મને ખાલી બોલી લેવા દો, હું આપને કહી દઉં, આપનો ટર્ન આવે ત્યારે આપ કહેશો. દક્ષેશભાઈ, પહેલી વસ્તુ એ છે
પહેલી વસ્તુ એ છે કે જ્યારે વિકાસની વાત થતી હોય ત્યારે તમારું માનો કે અડચણ થતું હોય વિકાસના કામમાં તો એને દૂર કરવું જોઈએ. એનું હું એક ઉદાહરણ આપું કે ગાંધીનગરમાં સાંઈબાબાનું મોટું મંદિર હતું, છતાં એને તોડી નાખવામાં આવ્યું. અને એ વખતે પણ આપણી હિન્દુવાદી સરકાર હતી. એટલે સરકાર લોકોના હિત માટે કામ કરે છે. રહી વસ્તુ શ્રદ્ધાની, તો શ્રદ્ધા તમે એમ કહો છો કે મંદિરમાં છે, તો મંદિરમાં એક મોટું મંદિર જ્યારે શહેરમાં હોય ત્યારે નાના નાના મંદિર કે જે રોડના ટચ આગળ પડ્યા હોય, જ્યાં કૂતરાઓ બાજુમાં સૂતા હોય, આવું બધું થાય તો શું મારી લાગણી નહીં દુભાતી હોય કે મારા મંદિરની બાજુમાં આવું બધું પડ્યું રહે છે? આ મંદિર નાનું એવું જે ઢોકલા જેવું બનાવીને મૂક્યું છે, એક પથ્થર ઉપર ખાલી લાલ કલર નાખીને મૂકી દીધા હોય, પછી ધીરે ધીરે મંદિર બની જાય છે, તો એ ખોટું છે. એ ખોટું છે. એનું કારણ એ છે કે હાજી હોય છે જેમ કે લાઉડ સ્પીકર જે મસ્જિદો પર લાગેલા હોય છે એને દરેક આદેશ ઓલરેડી આપેલો છે, નથી થતા છે જ નથી થતા. એનું કારણ એ છે કે લોકો હજી જાગૃત નથી થયા, એને સમજાવવામાં આપણો સમય જાય છે. દાખલા તરીકે કોર્ટના ઓર્ડર થઈ ગયા પછી ઘણી બધી વસ્તુ એવી છે કે એનો અમલ નથી થતો, અને પછી માનો કે બીજી કોઈ સરકાર આવે ને એક ખેરનારની જેમ કોઈ માણસ મળી જાય, તો આ જેમ મુંબઈમાં અત્યારે ક્યાંય રોડ ઉપર મંદિરો નથી દેખાતા મોટા ભાગના. તો અત્યારે મુંબઈ સરસ થઈ ગયું છે, તો ખેરનાર જેવા સારા અધિકારી આવે તો એ આખે આખું અમદાવાદ સારું થઈ શકે છે. ઓકે નીરજભાઈ, કોઈ સવાલ તમે કઈ કહેવા માંગતા? બિલકુલ. હા, હું પિયુષભાઈની સાથે એટલા માટે સંમત નથી કે વિકાસના કામમાં અડચણ ઊભી થાય એવું કોઈ કામ કોઈ કરવાનું ઈચ્છે નહીં. વિકાસની અંદર સૌ સંમત જ હોય, પરંતુ જ્યાં પોતાની સગવડ સાચવાની હોય ત્યાં આખા બ્રિજની ડિઝાઇનો બદલાઈ જતી હોય અને મંદિરો તોડવામાં આવતા હોય, આ પ્રકારનો વિકાસ અમારે હિન્દુઓએ નથી જોઈતો. અને વિકાસ કરવા માટે, વિકાસની ડિઝાઇન બનાવવા માટે જો કોઈ મંદિર નડતું હોય તો આપસમાં બેસી એની ડિઝાઇનની અંદર શું ફેરફાર થઈ શકે આની ચર્ચા પણ થઈ શકે. સીધી નોટિસો મારી અને બુલડોઝર ચલાવી દેવું આ એનો રસ્તો નથી. અને બીજી વાત, મને આશ્ચર્ય આજે એ લાગે છે કે વિશ્વ હિન્દુ પરિષદ તો ભારતીય જનતા પાર્ટીની સહયોગી સંસ્થા છે, એની પેરેન્ટ સંસ્થાની એક સંસ્થા છે, સંઘ પરિવારની સંસ્થા છે. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે વિશ્વ હિન્દુ પરિષદે જો એમ કહેવું પડે કે અમારે આંદોલન કરવું પડશે, આનાથી મોટું આશ્ચર્ય આજની તારીખમાં હું કોઈ જોતો નથી. કેમ કે વિશ્વ હિન્દુ પરિષદને આંદોલન કરવાનું ન હોય, સીધો ભૂપેન્દ્રભાઈ પટેલને આદેશ કરવાનો હોય કે ભૂપેન્દ્રભાઈ આ આદેશને પાછો ખેંચો, એના સ્થાન ઉપર વિશ્વ હિન્દુ પરિષદ આંદોલનના માર્ગ ઉપર જઈ રહ્યું છે. આ પણ એક બહુ જ મોટો હિન્દુ સમાજ માટે આઘાત છે. ઓકે દક્ષેશભાઈ, શું માનવું છે? વીએચપી ને તો ત્યાં ચર્ચા કરવાની હોય, તમારું એક પ્રતિનિધિ મંડળ સરકારને મળે, તમારી રજૂઆત કરે, તમે તો સંસ્થા છો ને વીએચપી, જે ભારતીય જનતા પાર્ટીની એક ભગીની સંસ્થા કહેવાય. નહીં, એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળવાનું પણ થયું, કોર્પોરેશનના પદાધિકારીઓને પણ મળવાનું થયું, કોર્પોરેશનના કમિશનરશ્રીને પણ ત્યાં મળવાનું થયું છે રૂબરૂ. માન્ય મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કીધું છે કે આપણને કોઈ એવા વિકાસ, આ જે વિષય જે આખો નવો ઉભો થયેલો છે, આવા તો ઘણા બધા ચુકાદાઓ છે અને એને રેગ્યુલરાઇઝ નહીં કરવા, કેવી રીતે કરવા, નડતર નથી, નડતર છે, એને શું કરવું, એની કમિટીની એક રચના કરવી, આવો પણ માન્ય મુખ્યમંત્રી ખૂબ પોઝિટિવ એમને બધી વાતચીત પણ કરી હતી. પરંતુ અમારો આગ્રહ એટલો હતો કે તમે એની વાતચીત કરી તો એનો અમલ કરાવો. અમારે આંદોલન કરવાની ફરજ ત્યારે પડે છે કે આ અધિકારી રાજ જ્યારે થઈ જાય, આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કીધું અને કાલે પાછા પેલા અધિકારીઓ નોટિસ નોંધાવવા જતા રહ્યા, તો શું સંકલન નથી? એટલે આપ માનો છો કે અધિકારી રાજ ચાલી રહ્યું છે? દક્ષેશ મહેતા, માની રહ્યા છો કે અધિકારી રાજ ચાલી રહ્યું છે? અધિકારી રાજ ચાલી રહ્યું છે અને અધિકારીઓ પણ એ ધાર્મિક છે, એ હિન્દુ છે, અને એ જો ત્યાં એમના પોતાની જગ્યા, એમની પોતાની નોકરી અથવા પોતાનું સાચવવા જતું, સાહેબ, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આદેશ કરે પછી અધિકારીઓ ના માને તો શું કરવાનું? પણ દિલીપભાઈ, મારું કહેવાનું એવું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના એવા કેટલાય આદેશો છે જે મસ્જિદો ઉપરથી લાઉડ સ્પીકર ઉતારવાના આદેશો છે, આ સિવાય રસ્તાઓ બ્લોક કરીને રસ્તાઓ ઉપર જે નમાજો પડાઈ રહી છે આના આદેશો છે. તો આના ઉપર કેમ ક્યાં એક્શન લેવાતા નથી? ખાલી મંદિર તોડવા માટેના જ એક્શનો લેવાઈ રહ્યા છે. દાનિશજી, હું આવું આપની પાસે. દક્ષેશજી, દાનિશજી, જે સવાલ છે કે ભાઈ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારવાના પણ આદેશો પહેલા થઈ ચુક્યા છે કોર્ટ દ્વારા, પછી જે દબાણો છે એ તો છે જ આ મુદ્દો, પણ બહાર જે પાર્કિંગ કરવામાં આવે છે નમાઝ વખતે અને બહાર જે રસ્તા પર, રોડ પર નમાઝ પઢવામાં આવે છે, આને લઈને પણ સવાલો તો ઉઠી રહ્યા છે ને દાનિશજી? બિલકુલ. જો સૌથી પહેલા એક વાત કહું દિલીપભાઈ, હું તમને દાખલા આપું પહેલા
કે હા, કહી દો. હું એક વાત કરું તમને કે આજે જ્યારે જેને અધિકારીને પણ કરવું હોય તો એ કરી શકે છે. એટલા માટે જયારે બીઆરટીએસ બનતી હતી, બીઆરટીએસ નું જયારે રૂટ નક્કી થતા હતા, બીઆરટીએસ ક્યાંથી લઈ જવાની, જ્યાં જે નડતરો હતા એને મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે ધાર્મિક દબાણો હતા એ ધાર્મિક ને પોતે કાયદેસર કરીને એને નવા બનાવી આપ્યા છે. તો આ કામ પણ આવી રીતે ત્યાં કરી શકે છે. બીજી ચલો વસ્તુ ચલો, એવી છે અચ્છા, એમાં તો કે જે સહમત છો ને? જગ્યાએ- કદાચ માની લો, એક મિનિટ શોર્ટમાં પૂછી લઉં દક્ષેશભાઈ, કે એ જે અનધિકૃત દબાણ હોય ને માની લો કે તમને અન્ય જગ્યા આપે મંદિર માટે થોડી, તો એમાં સહમત ખરા કે એમાંય વિરોધ છે, તૂટવું ન જ જોઈએ? ચોક્કસ. ઓકે, દાનિશજીનો ટર્ન છે. દાનિશજી, લાઉડ સ્પીકરની વાત, બહાર પાર્કિંગ થવું અનધિકૃત, રોડ પર નમાઝ પડવી, આ પણ ક્યાંક બંધ થવું જોઈએ, માનો છો? જો સૌથી પહેલા એક વાત હું તમને કહી દઉં કે લોકોને જે ધાર્મિક પ્રક્રિયા છે એ બધા ધર્મોની જુદી જુદી છે. રહી ગઈ વાત, તમે પાર્કિંગની વાત કરતા હોય તો દર અઠવાડિયે મુસ્લિમ સમાજ ભેગું થતું હોય છે ત્યારે જ પાર્કિંગનો ઇસ્યુ કદાચ બનતો પણ હોય. પણ જો એવી વાત હોય તો બીજી બધી જગ્યાઓ પર તમને જો એમ તો ગુરુવારે જશો તો તમને સાંઈ બાબાના મંદિર દેખાઈ આવશે. પછી આપણે ત્યાં જતા રહો, કેમ્પ હનુમાન તમે જતા રહેશો તો ત્યાં તમને રોડ પર દેખાઈ જશે. પછી આપણે શાહીબાગ તમે સ્વામિનારાયણ મંદિર પર જતા રહેશો તો રોડ પર તમને પાર્કિંગ દેખાશે. તો આ બધું મેનેજ કરવાના મુદ્દે શું માનવું છે? સાંભળો, હું એની પર જ આવું છું, હું એની પર જ આવું છું. એટલે મૂળ કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે આવું કોઈ બી હોય, પ્રશાસન જે છે એ સરકારનું કામ છે પ્રશાસનિક રીતે કામ કરવાની એ હોવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ એ એલિગન્સીની. બીજા નંબરની વાત હું તમને કહું કે AHP ના પ્રવક્તા જે છે મિત્ર આપણા, એમને એ યાદ છે કે ભાઈ શું કહેવાય, લાઉડ સ્પીકર જે છે એ ઉપરથી ખસતા નથી. પણ એ ભૂલી ગયા કે આજ ગુજરાત હાઈકોર્ટે એ જજમેન્ટ આપેલું કે 2002માં તોફાનોમાં જેટલા પણ ધાર્મિક સ્થાનો તોડી પાડવામાં આવ્યા હતા એ તમામ ફરીથી સરકાર બનાવીને આપે. એ ક્યારે બનાવ્યા? ચાલો તમે કહો, એ તો સરકારનો હુકમ કરો તો. સાંભળો, ઇન્ટરપ્ટ ના કરો, ઇન્ટરપ્ટ ના કરો, વાઘેલા ઇન્ટરપ્ટ ના કરો. તમે સાંભળો, દિલીપભાઈ કઈ રીતે ચર્ચા થશે? હું એ બોલતા હું ખાઉં છું મસ્જિદો તૂટી હતી, હું એક એક્ઝામ્પલ આપું. ઈસનપુરમાં જે મસ્જિદ તૂટી હતી, એ મસ્જિદ ફરી બાંધકામ કરી આપ્યું છે સરકારે. એવી ઘણી બધી મસ્જિદો છે. હોલ્ડ ઓન. સાંભળો, ઈશાન મલિકની મસ્જિદ હતી, એને કોણે બાંધકામ કરાવી આપ્યું તમને ખબર છે? હું તમને એની વિગત આપું. એ એસઆઈ દ્વારા રીસ્ટાબ્લિશ કરવામાં આવી છે. સાંભળો, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જેટલી પણ ધાર્મિક સ્થાનો તો તમામ, એમાં મંદિર હોય કે મસ્જિદ હોય, એમાં વલી ગુજરાતીનો બજાર પણ હતો શાહીબાગમાં. અને વલી ગુજરાતીનો બજાર તો તમે સમજો, ગુજરાત સરકાર એવોર્ડ આપે છે વલી ગુજરાતીના નામથી, અને આજે પણ જગ્યા પર બજાર નથી એમનો. એ તોડી પાડવામાં આવ્યો આતંકવાદી તત્વો દ્વારા 2002માં. અને પછી આજ દિન સુધી સાંભળો, આજ દિન સુધી ત્યાં પાછું સ્પીકર મુદ્દે ના બોલ્યા, ધ્વનિ પ્રદૂષણ. હું તમને એ જ કહું છું કે એની અંદર સાંભળો, એની અંદર જે તે સમય કોંગ્રેસ કોર્પોરેશનમાં હતી, હિંમત પટેલ છે. હવે તમે કહો આ બંને ભેગા નથી કોણ છે? એમની લાઉડ સ્પીકર ઉતરવા જોઈએ મુદ્દો છે, એમાં કોર્ટે આદેશ અરે કરેલો મેં છે. તો મુદ્દાની જ વાત કરી કે લાઉડ સ્પીકર બાબતે બી તમને હાઈકોર્ટનું પેલું જજમેન્ટ બી આપ્યું, અને જે ધાર્મિક સ્થાનો હતા જે તોડી પાડવામાં આવ્યા 2000 એ પણ એસ્ટાબ્લિશ કરો. તો એ બાબતે કોઈ બોલતું નથી. વાઘેલાભાઈ નથી વાત કરતા. શું માનવું છે? લાઉડ સ્પીકર ઉતરવા જોઈએ? દાનિશ કુરેશીનું શું માનવું છે? લાઉડ સ્પીકર ઉતરવા જોઈએ? હું તો એક જ વસ્તુ કહું, ખરેખર જે જગ્યા, હા સાંભળો, જે આ જગ્યા છે ને, કોઈ પણ જગ્યા હોય, અનમ્યુટ કરો. જી. ડોક્યુમેન્ટ જયારે તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણે જે પણ જગ્યા હોય એ તો 7/12 તમે જોશો તો એમાં લખેલું હોય છે કબજેદાર. દેટ મીન્સ માલિક જે છે ને હંમેશાથી સરકાર કોઈ પણ સ્વરૂપે, સાંભળો, કોઈ પણ સ્વરૂપે, મંદિર હોય તો પણ, એ મસ્જિદ હોય તો પણ, તમામ વસ્તુ. હવે હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ખાલી તમને એક જ બાજુ કાર્યવાહી દેખાય છે. અરે દ્વારકાની અંદર આટલી બધી એકલી મસ્જિદો તોડી પાડવામાં આવી, લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા. અનધિકૃત હતા, એ તૂટે. દાનિશજી, અનધિકૃત તૂટવાના. અરે સાંભળો, જવાબ નથી આપતો દાનિશજી. મારે એક જ સવાલનો જવાબ જોઈએ, મારી પાસે સમય નથી. જાણકારીનો ભાવ છે. સાંભળો, લાઉડ સ્પીકર મુદ્દે આપનું શું કહેવું છે? ભાવ છે, તમારી પાસે જાણકારીનો અભાવ છે. દ્વારકામાં હું તમને કહું
દ્વારકાની જે મહિલા પ્રમુખ હતી એસસી માંથી આવે છે એ અરે બેનને દ્વારકામાં ખબર સુદ્ધા નથી. સાંભળો. ધાર્મિક સ્થળોની જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી અને એને લઈને અનધિકૃત પણ હતા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી, એટલે બુલડોઝર ફર્યું છે. પિયુષભાઈ, અરે સાંભળો, ભારતીય જનતા જી. પાર્ટી સાંભળો, ભારતીય જનતા અહીંયા પાર્ટીનો અત્યારે કોઈ આ પણ બધી વસ્તુ કાર્યકર્તા એટલા માટે સાંભળો, થાય છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા પિયુષભાઈ, કોઈ ખોટી એમની, કોઈ દેશ વિરોધી દાનિશજી, એક્ટિવિટીમાં આવશે તો દાનિશજી, શું મને આપણે મારા સવાલનો જવાબ ન મળ્યો આખરે. પોલીસને ચલાવીએ તો? આખરે હું મારા દિલીપભાઈ તમને સવાલનો પૂછું, જવાબ સાંભળો. નથી મળ્યો મને. લાવો. દિલીપભાઈ તમે મને દિલીપભાઈ તમે દાનિશજી, મને જવાબ આપો. મને ભારતીય જનતા તમે- પાર્ટીનો કોઈ કાર્યકર્તા ગેરકાયદેસર કોઈ પ્રવૃત્તિમાં પકડાય તો કમલમ તોડી પાડશો? નહીં, તોડી એ કાયદો પાડશો કે પેલા બીજું કમલમ ગેરકાયદેસર હોય તો તૂટવું જોઈએ. નહીં, એ તો બધું પછી મારી વાત ગેરકાયદેસર છે. એ રેખાઓ અને મસ્જિદો ગેરકાયદેસર સાંભળો, હતા. તો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર હોય તેને ફાંસીને માત્ર લટકાવવાનું હોય, ના, દરગાહ કાયદા કે પ્રમાણે મદરસા ફાંસી ના મળે, ફાંસી ના મળે, કાયદા પ્રમાણે થાય. કેમ પિયુષ જાદુગર. છે ભાઈ? કેમ પિયુષ જાદુગર. સ્ટેન્ડર્ડ છે આ બાબતે? જાદુગર, શું માનવું એક છે જ આપનું? જી. એક જ મિનિટ. અત્યારે આપણે પરિસ્થિતિમાં જે રીતે જઈ રહ્યા છે અને જે ચર્ચા ચાલી રહી છે એની ઉપરથી મને એવું લાગે છે કે દરેક વ્યક્તિ એવું માને છે કે હું કહું એમ જ થવું જોઈએ અને મારો ધર્મ મહાન. ધર્મ હંમેશા એક જ વસ્તુ કહે છે કે લોકો માટે શું સારું છે એનો અમલ કરો. ધર્મ હંમેશા એવું પિયુષભાઈ, કહે હું છે. તમને બીજી વસ્તુ એ છે, મને બોલી લેવા મિનિટ. દો, મને બોલી લેવા દો પહેલા. બીજી વસ્તુ એ છે કે જ્યારે યોગીજી ત્યાં યુપીમાં બધા મંદિરો અને મસ્જિદો કઈ ઓલું નથી, ગેરકાયદેસર છે, બધું તોડી નાખે છે, બધું લઈને ઓલું સામાન લઈને જ નીકળે છે, તો એ સારા છે. જો તમને એ સારા લાગતા હોય તો અધિકારીઓએ જે ખોટું કર્યું છે અને એનું સાબિત થયું છે તો એ ખોટું થયેલા કામને તમે શા માટે એને અટકાવવા માંગો છો મને નથી સમજાતું. બીજી વસ્તુ એ છે કે મેં હેલ્મેટ નથી પહેર્યું પરંતુ પેલો જે જાય છે એને હેલ્મેટ નથી પહેર્યું, એને પેલા પકડો. એ વાત કરીને તમે તમારો બચાવ કરો છો. એ વસ્તુ મેં એવું ના કરો. જે ખોટું છે એ ખોટું છે. ગેરકાયદેસર બાંધકામ ધાર્મિક હોય કે સામાન્ય માણસના હોય, કે ગેરકાયદેસર સાબિત થાય તો તોડવા જોઈએ. એમાં આસ્થાનો કોઈ સવાલ નથી. પછી એમાં હિન્દુ ના આવવું જોઈએ, મુસ્લિમ ના આવવું જોઈએ, ક્રિશ્ચન ના આવવું જોઈએ. એ લોકો માટે છે અને લોકોના માટે જો કરવામાં આવતું હોય તો મારી એવી વિનંતી છે કે વિકાસ થતો હોય તો જેમાં ગેરકાયદેસર કામ થતું હોય તેને તોડવું જોઈએ. અને મારે કોઈ પણ પછી હોય એમાં મંદિર હોય મસ્જિદ હોય એમાં હું કોઈ ભેદભાવ કરતો નથી. અને જે લોકો કેટલાક કહે છે કે ભાઈ મંદિરોને નવા આપવા જોઈએ, મંદિરોને નવું સ્થાન આપી દીધું છે. કેટલાક તો નવા મંદિરો એનાથી મોટા થઈ ગયા છે પરંતુ હજી જૂના મંદિરો તૂટ્યા નથી. એટલા માટે થઈને આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને એમાં હિન્દુ મુસ્લિમ કરીને લોકો એકબીજાની યારે લડી અને આ વસ્તુ બંધ કરવા માંગે છે. લોકોના કલ્યાણની વસ્તુ નથી થવા દેતા. ઓકે નીરજભાઈ, શું માનવું છે કે જો કદાચ લોકોને અડચણરૂપ હોય અને આ કદાચ દરેક ધર્મ માટે છે ને, આમાં તો દરેક ધર્મ માટે સમાન કાયદો છે, દરેક ધર્મ માટે સમાન નોટિસ છે. નીરજભાઈ, એમાં કોઈ એક ધર્મ નથી. ગુજરાત, પિયુષભાઈ એક મિનિટ, કયા ગુજરાત સરકારે સર્વે કરાયો કે આ 25,000 મંદિરોને જે તોડવાની નોટિસ આપી છે આ લોકોને અડચણરૂપ છે એવો એક પણ સર્વે હોય તો જાહેર કરે સરકાર. પેલી વાત આ સરકારે એના મનથી માની લીધું, સરકારના અધિકારીઓ એના મનથી માની લીધું કે આ અડચણરૂપ છે, આને કેવી રીતે ચલાવી લેવાશે? તમે સર્વે કરો, અડચણરૂપ કઈ રીતે બની રહ્યું છે. આમાં નીરજભાઈ મનમાની ન હોય, કાયદા પ્રમાણે જ ચાલ્યા હોય ને. મનમાની હોય ને નોટિસ એમને તૈયાર ના થઈ હોય, નોટિસ એમને તૈયાર ના થઈ હોય. નોટિસ આપી છે એનો અર્થ એ છે કે અનધિકૃત બાંધકામ અમદાવાદ, રાજકોટ જેવા સિટીમાં કેટલા હતા ને કેટલી મોટી હોનારતો થઈ ગઈ આપણને ખબર છે. ત્યાં સુધી સરકાર ઊંઘી રહી છે અને એક હાઈકોર્ટના નિર્ણય ઉપર સીધી નોટિસો મંદિરોને મારે છે. શું મંદિરો અધિકારીઓ સુઈ રહે કે અધિકારીઓ કામ ન કરે એની સામે પેલો કામ કરે છે એનું શું? જે કામ કરે છે એનું શું? એને મંદિરો જ દેખાઈ રહ્યા છે અને તમે એવું નહીં, બહુમતી આપણી છે, મંદિરો બહુમતી હિન્દુઓની છે તો નેચરલી હિન્દુ દેખાવાના. ભાષા વાપરો છો. તમે હિન્દુ થઈને મંદિરો તોડવાની વાત કરો છો, આ બિલકુલ ગેરવ્યાજની વાત થઈ રહી છે. દક્ષેશભાઈ ધર્મ એમાં લાગુ નથી પડતો. દક્ષેશભાઈ, એક સવાલ એ પણ આવે છે કે અત્યાર સુધી અનધિકૃત બાંધકામો ઘણા બધા થયા, પછી શું થયું? એને અધિકૃત કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવીને એને બધા કાયદેસર કરવામાં આવ્યા. તો હજુ પણ એવા દબાણો છે, શહેરમાં એવા મકાનો છે, શહેરમાં એવી દુકાનો છે, એવી બિલ્ડિંગો છે જે ગેરકાયદેસર છે. એ દૂર કર્યા પછી આ નોટિસો આપી હોત તો યોગ્ય હતું? નિર્માણ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય એમ નહીં. આજે એક પણ મંદિર હોય તો એ પણ કોઈ કાયદેસરના મંદિરો છે નહીં.
કોઈ પણ કાયદેસર નથી. હવે એનો અર્થ એવો નથી કે તમે રોજ રોજ નવો વિકાસ થઈને રોજ રોજ નવું બનાવી લો, એ યોગ્ય નથી વાત. નહીં, પણ માની લો કે નડતર રૂપ છે દક્ષેશભાઈ, અથવા તો અનધિકૃત છે, તો પછી સરકાર પગલા લે કે નહીં, કે એમાંય નહીં? સરકારે કાયદેસર કરી શકે. મેં હમણાં કીધું કે BRTS વખતે તમારું સરકાર સાંભળશે? તમને વિશ્વાસ છે તમારું સરકાર સાંભળશે BHP નું? એટલા માટેની જ વાત છે, હમણાં નીરજભાઈએ કીધું એમ, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર અમારું ચોક્કસ સાંભળશે, અને જો નહીં સાંભળે તો આંદોલનનો માર્ગ અમારો નિશ્ચિત છે. ઓકે પિયુષભાઈ, એક સવાલ દરેક ધર્મની વાત થઈ, મને દાનિશજીએ જવાબ નથી આપ્યો, પણ આ મસ્જિદો પર લાઉડસ્પીકર છે એના માટે પણ કોર્ટે અગાઉથી આદેશ કર્યો છે, તો એ લાઉડસ્પીકર દૂર થતા નથી? આદેશ બહુ ક્લિયર છે. દક્ષેશભાઈને સાંભળી લો, એમનો અવાજ આમે પૂછો. આદેશો છે તો જૂના આદેશોના અમલ નથી કરવા, અને એક બાજુ તમે માન્ય મુખ્યમંત્રી શ્રી એમ કહેતો હોય કે અમે તમને એમની કમિટી બનાવીશું, સમિતિ કરીશું અને તમને યોગ્ય ન્યાય કરીશું, અને એક બાજુ બીજી બાજુ તમે નોટિસો આપી દો, તો એ કેટલું વ્યાજબી છે? તો એ સંકલનનો અભાવ છે. એ વહીવટી પાંખે પણ આ ચૂંટાયેલી પાક સાથે સંકલન કરવું પડશે. એમની પણ મનમાની નહીં ચલાવવી જોઈએ ચૂંટાયેલા પાકને પણ. મને મુખ્યમંત્રી શ્રીની સાથે આવ્યું, આ લોકો મુખ્યમંત્રી કીધા પછી આવી રીતે પોતે મનમાની કરે, એ કેટલું વ્યાજબી છે? અને તમારી પાસે બીજા આદેશો છે, તમારે ભૂંગળા ઉતારવાના આદેશો છે, તો એનો અમલ કરી આવો ને પહેલા. એનો અમલ કરી આવો ને પછી નહીં આવો. એક વર્ગ પિયુષભાઈ આ પણ માંગે છે કે તમે મંદિરો તોડવા માંગો છો, તમે અનધિકૃત દબાણો તોડવા માંગો છો, પણ મસ્જિદ પર જે લાઉડ સ્પીકરો છે એને ઉતારવાનો આદેશ કોર્ટે બહુ જ પહેલા આપેલો છે, કે જે ધ્વનિ પ્રદૂષણ કરે છે, સવારે 4 ને 5 વાગે લોકોને ડિસ્ટર્બ કરે છે, તો એ પણ ઉતારી લેવા જોઈએ. કોઈ પણ ધર્મ એવું નથી કે તમે બીજાને ડિસ્ટર્બ કરીને બંદગી કે પ્રાર્થના કરો. પિયુષ જાદુગર, દક્ષેશભાઈ એક મિનિટ. પિયુષભાઈ, જો કાયદા મુજબ દરેકના હુકમો આપવામાં આવે છે, પણ સરકાર છે ને એમાં જે અધિકારીઓ રહે છે નેતાના ઈશારે કામ કરે છે, અને એના માટે થઈને આપણે જે અત્યારે કહીએ છીએ ને કે એને કામ નથી કર્યું, નામદાર હાઈકોર્ટના હુકમ હોવા છતાં એને પેલા લાઉડ સ્પીકરો નથી ઉતાર્યા, તો એ પણ અધિકારીઓ છે, અને એટલા માટે જ અધિકારીઓને ખખડાવ્યા છે એને કે તમે કોઈ કામ નથી કરતા, કામ કરીને બતાવો. એટલે જે વસ્તુ નથી કરતા એનું કારણ એ છે કે અધિકારીઓ કામ નથી કરતા. હવે પરિસ્થિતિ એ છે કે મારું કામ, મારું મંદિર જો ના તોડે તો અધિકારી સારો, જો મસ્જિદ ઉપરથી એ લાઉડ સ્પીકર ઉતારે તો એ માણસ સારો, અધિકારી સારો, પણ જો મેં ખોટું કર્યું હોય, મારું મંદિર ખોટું હોય અને જો એને તોડી નાખવા આવે તો પછી એ ખોટો અધિકારી. તો મહત્વની વસ્તુ એ છે કે પહેલા થયું છે કે પછી થયું છે એની વસ્તુ નથી. વસ્તુ એ છે કે અધિકારીઓ ખોટું કરી રહ્યા છે, અને અધિકારીઓ સમયસર કામ નથી કરતા. ચલો ઓકે પિયુષભાઈ, ઓકે, સમયની મર્યાદા છે. દક્ષેશભાઈ પ્લીઝ, હવે દાનિશભાઈ શોર્ટમાં મને જવાબ આપજો, અને જો હું પૂછું છું એનો મને જવાબ આપજો, કારણ કે મારે એ પૂછવું છે કે માની લો કે મંદિર હોય કે મસ્જિદ હોય, પણ મોટી મોટી ઇમારતો બાંધીને જે જગ્યા કવર કરવી, એરિયા કવર કરવો, પ્લાન પાસ ન થયો હોય, બીયુ પરમિશન ન હોય, લીગલ ન હોય, તો એ ધરાશાયી થવી જોઈએ, એની પર બુલડોઝર ફરવું જોઈએ. દાનિશજી, 100%. જો તમારો હું પહેલા એનો બી તમને જવાબ આપી દઉં. તમે એની પહેલા મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ લાઉડ સ્પીકર ની વાત. સૌથી પહેલા એક વાત પતી ગયો સમય, હવે એટલો બધો સમય નથી દાનિશજી આની વાત. ઓકે. હવે મૂળ મુદ્દાની વાત એ છે કે તમે આપ્યો જ નહીં મને, તમે મને એનો જવાબ આપ્યો જ નહીં. ઘણો પ્રયત્ન, એનો જવાબ કોર્ટનો જજમેન્ટ જ છે. કોર્ટની અંદર ડેસિબલ ફિક્સ થયેલા છે, ઉતારી દેવાનો કોઈ ફરમાન નથી, ડેસિબલ ફિક્સ કરેલા છે. એટલે તમે ઉતાર દેવાનું જે માનસિકતા છે એમાંથી તો પહેલા તમે મગજમાંથી બહાર કાઢી નાખો. કારણ કે ડેસિબલ ફિક્સ કર્યા છે. ના, જો મારી વાત સાંભળો, એના માટે અરે શું તમે લખી આપો છો કે બધી મસ્જિદોમાં ડેસિબલ સેટ કરેલા છે નિયમ પ્રમાણે? એના જજમેન્ટની કોપી તમને આપી જાય જોઈતી હશે તો. જજમેન્ટ આવ્યું છે, તમે એ જાહેર કરો કે બધી મસ્જિદોમાં કાયદા પ્રમાણે ડેસિબલ સેટ કરેલા એ તમે કહી શકો છો. એ તો તમારે આ જે ધાર્મિક જુલુસ નીકળે છે, ધાર્મિક યાત્રા નીકળે છે, એમાં પણ તમારે પરમિશન લેવી પડે. દાનિશજી, પરમિશન લેવી પડે, એ વાત સાચી આપની. ચલો હું તમને એ જ કહું છું કે એના માટે ડેસિબલ ડિફાઇન કરવા છે, તો મૂળ જ્યારે એના જે નોર્મ્સ ડિફાઇન કરવા છે એનો વાયોલેશન થાય છે, એ વસ્તુ તમે કહી શકો છો. ઉતારી લેવા ને કાઢી લેવા એવો તો ક્યાંય બી ફરમાન ના હોઈ શકે. ઉતારી લેવાની જ વાત. નીરજભાઈ બોલો. આ દેશમાં અને આ ગુજરાતમાં બહુમતી હિન્દુઓની છે.
એટલે હિન્દુઓની શ્રદ્ધા અને હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર મંદિર એ અનધિકૃત છે કે અધિકૃત છે એનો નિર્ણય લોકોને કરવા દો. કાયદાઓનું દરેક વસ્તુને કાયદાઓના માપદંડથી ના આંકશો. હિન્દુઓની શ્રદ્ધાનું સન્માન કરો. અમે ગુજરાત સરકારને આ જ વિનંતી કરીએ છીએ કે તમે હિન્દુઓની શ્રદ્ધાનું, હિન્દુઓની આસ્થાનું સન્માન કરો અને આ ડિમોલિશ કરવાનો ઓર્ડર છે એને તાત્કાલિક અસરથી રદ કરો. બેસીને વાટાઘાટો કરો. તમને તમારા વિકાસના કામની અંદર જો કોઈ અડચણ ઊભી થતી હશે તો ચોક્કસ એનો રસ્તો નીકળશે, પણ મંદિરને ધ્વસ્ત કરીને વિકાસ આ દેશના અને ગુજરાતના હિન્દુઓને નથી જોઈતો. નહીં તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એના ઉપર લોકતાંત્રિક પદ્ધતિથી ચલો આંદોલનના બિલકુલ, પણ માત્ર ધર્મના નામે રાજકારણ પણ ન હોવું જોઈએ એ પણ આપણે માનવું જોઈએ કે માત્ર ધર્મની આડમાં આપણે આપણા રોટલા શેકતા હોઈએ, કોઈ પણ હોય, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ આગેવાન હોય, પણ પ્રજાને ક્યાંક મુશ્કેલી પડતી હોય તો એ બાબતનો કોઈ પણ વચલો રસ્તો શોધીને એનું સમાધાન આવવું જોઈએ અને કાયદા પ્રમાણે આપણે એનો અમલ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સમયની મર્યાદાને કારણે દક્ષેશ મહેતા, દાનિશ કુરેશી, પિયુષ જાદુગર, નીરજ વાઘેલા ચારે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આથી અનધિકૃત ધાર્મિક દબાણો હટવા જોઈએ કે કેમ એને લઈને ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ શુદ્ધ